નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી છે કે ધ્વનિ પ્રદૂષણને કઈ રીતે અટકાવવી જોઈએ. આપણે એ તો જોઈ લીધું કે ધ્વનિ પ્રદૂષણના લીધે કેટલીક હાનિકારક અસરો થતી હોય છે, રાઈટ. તો આપણે ધ્વનિ પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો કઈ રીતે આપણે લાવી શકીએ તેના વિશે વાત કરવાની છે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો. ધ્વનિ પ્રદૂષણના નિયંત્રણમાં રાખવાના ઉપાયો. સૌપ્રથમ તો પહેલા આપણે એ જોવું જોઈએ કે ધ્વનિ પ્રદૂષણ થાય છે શેના લીધે થતું હોય છે. તો આપણે કહીએ કે વાહનોના અવાજ, પછી મશીનોના અવાજ, બીજું રસોઈ ઘરમાં વપરાતા સાધનો, બરાબર. આ બધાને શું કરવું જોઈએ? તો આ બધામાં આપણે સાયલેન્સર લગાવી દેવું જોઈએ. સાયલેન્સર લગાવવું જોઈએ જેથી કરીને શું થાય કે અવાજ છે તે ઘણો બધો ઓછો થઈ જતો હોય છે. શું થાય તો કે અવાજ છે તે ઓછો થઈ જાય. પછી તેવી જ રીતે હવાઈ જહાજના એન્જિનો છે, મશીનો છે, પરિવહનના વાહનો છે, ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવું જોઈએ, રાઈટ. હવાઈ જહાજ છે, બરાબર, તેના એન્જિનો છે તે ખૂબ જ વધારે અવાજ કરતા હોય. હવાઈ જહાજના એન્જિનો તમને ખબર હોય તો ઉપરથી ખૂબ દૂરથી હવાઈ જહાજ જતું હોય, બરાબર, તેનો અવાજ આપણને નીચે સુધી સંભળાતો હોય છે ને, બરાબર. તો એરપોર્ટ ઉપર હોય છે, હવાઈ મથક ઉપર જ્યારે હોય છે તો ત્યારે તેનો અવાજ કેટલો બધો વધારે આવતો હોય, બરાબર ને. જ્યારે એરપોર્ટ મથક ઉપર હોય, મતલબ કે હવાઈ મથક ઉપર હોય ત્યારે તેનો અવાજ કેટલો બધો વધારે આવતો હોય. તેવી જ રીતે હેલિકોપ્ટરની એની આપણે વાતચીત કરી. હેલિકોપ્ટર છે તે ઉપરથી જતું હોય, કેટલું દૂર હોય, તો ત્યારે એનો અવાજ આપણને આવી જતો હોય છે. નીચે હોય છે આપણે તો એ તો કેટલો બધો અવાજ કરતા હશે, રાઈટ. તો આ બધાના અવાજમાં શું કરવું જોઈએ આપણે? તો કે સાયલેન્સર, મતલબ કે અવાજ ઓછો થઈ જાય તેવી ટેકનોલોજી આપણે વિકસાવવી જોઈએ. પછી આપણે વાતચીત કરી કે ઘણા બધા રહેણાંક હોય છે, ઓકે. તો રહેણાંક વિસ્તારને અવાજ આવતા વિસ્તારથી દૂર રાખવું જોઈએ. રહેણાંક વિસ્તારને અવાજ આવતા વિસ્તારથી દૂર રાખવું જોઈએ, રાઈટ. અને એવી જ રીતે જે કાંઈ બી મશીનરીનો વિસ્તાર હોય, મતલબ કે મશીનરીનો આપણે કહીએ કે વિસ્તાર હોય, એટલે કે ઉદ્યોગ વિસ્તાર છે, ઉદ્યોગ વિસ્તારને શહેરી વિસ્તારથી દૂર રાખવું જોઈએ. શહેરી વિસ્તારથી દૂર રાખવું. તેવી જ રીતે આપણે જે ટીવી છે, રેડિયો, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જ્યારે ટેસ્ટર હોય છે, બરાબર, તે ચાલુ કન્ડિશનમાં હોય તો શું થશે કે તેમાંથી બલ્બ આપણને પ્રજ્વલિત થતો દેખાતો હોય છે. ટેસ્ટરમાં લાઇટ ચાલુ હોય તે દેખાતી હોય છે, બરાબર. હવે આપણે જે વાત કરી છે કે જ્યારે ટેસ્ટરની આપણે તપાસ કરતી વખતે આપણે શું કર્યું કે તારોના મુક્ત છેડાઓને માત્ર થોડીક ક્ષણો માટે વધારે સમય માટે સ્પર્શ ન કરવો જોઈએ, ઓકે. થોડીક ક્ષણોથી વધારે સમય માટે સ્પર્શ ન કરવા જોઈએ, કારણ કે શું થાય તો કે બેટરીના સેલ છે બહુ જ જલ્દીથી ઉતરી જતા હોય છે. તે બેટરી જે આપણે સેલ વાપરી છે, બરાબર, તે છે ખૂબ જ ઝડપથી ઉતરી જતા હોય છે, રાઈટ. તો હવે આવી રીતે આવું પરીક્ષણ આપણે કરીશું. આવું પરીક્ષણ કરીશું, રાઈટ. હવે તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે શું કરીશું કે લીંબુનો રસ લઈએ, બરાબર, અને એક પાત્રમાં પેલા લો તો એક નાનકડું આપણે કહીએ તો કે એક વાટકી જેવું છે, તેમાં આપણે શું કરીશું તો કે લીંબુનો રસ લઈએ છીએ. બરોબર. હવે લીંબુનો રસ તો લઈએ છીએ, તેની સાથે સાથે આપણે શું કરીશું તો કે
બે છેડા લઈએ છીએ, મતલબ કે બે તાર લઈએ છીએ, રાઈટ. આ તાર છે તે શેમાં ડૂબેલા હશે? તો કે લીંબુના રસમાં. હવે આ તાર છે તે એક જગ્યાએથી કોની સાથે બાંધેલો હશે? આપણે તો કે એક જગ્યાએથી વિદ્યુત કોષ સાથે બાંધેલો હશે, બેટરી સાથે, અને એમાંથી જ બીજો તાર છે પાછો ત્યાંથી જ આ એક તાર છે તે ક્યાં બંધાયેલો છે? તો કે બલ્બમાં, રાઈટ. ક્યાં બંધાયેલો છે? તો કે બલ્બમાં. ઓકે. અને આ છેડો, બીજો છેડો પણ કઈ જગ્યાએ? તો કે બીજો છેડો પણ તે બલ્બ સાથે જ જોડાયેલો હશે, રાઈટ. પણ અહીંયા શું આવશે? તો કે વચ્ચે જે આવશે તે આવશે ટેસ્ટર આવી જશે. વચ્ચે શું આવશે? તો કે એક ટેસ્ટર આવી જશે. વચ્ચે આપણે રાખી દઈશું ટેસ્ટર, રાઈટ. હવે આપણે જોવાનું છે કે લીંબુ છે, બરાબર, તે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે નહીં? લીંબુનો રસ છે તેના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં? જ્યારે આપણે આ વિદ્યુત કોષને જોઈન્ટ કરી છે, રાઈટ, મતલબ કે આ જે સેલ છે, બેટરી છે, સેલ આપણે કહીએ વિદ્યુત કોષ, બરાબર. આ છે આપણો બલ્બ અને આ છે આપણું ટેસ્ટર. જ્યારે આપણે શું કરીએ છીએ? તો કે લીંબુના રસ સાથે વાયર બારે કાઢી છે અને ટેસ્ટર સાથે જોડાયેલો હોય છે. બીજો વાયર છે તે વિદ્યુત કોષ સાથે અને બલ્બ સાથે જોડાયેલો હોય છે, રાઈટ. હવે જો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો શું થશે? ધીરે ધીરે વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે શું થાય છે કે અહીંયા ટેસ્ટરની અંદર શું થશે? તો કે બલ્બ છે તે પ્રજ્વલિત થશે. ટેસ્ટરની અંદર બલ્બ છે તે પ્રજ્વલિત થશે. હવે આપણને બધાને ખ્યાલ જ છે કે લીંબુ છે, બરાબર, તે ખટાશ વાળું હોય છે, રાઈટ. લીંબુનો રસ કેટલો ખાટો હોય છે? તો એ છે એસિડ હોય છે. એમાં શું જોવા મળે? તો કે એસિડ જોવા મળે કે જે મોટા ભાગે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતા હોય છે. એટલા માટે ધીરે 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 વિદ્યુત પ્રવાહ આગળ વધીને ટેસ્ટરમાં આવશે અને ટેસ્ટરમાંથી લાઇટ થશે અને ત્યાંથી બલ્બમાં જશે, જેથી કરીને શું થાય કે બલ્બ છે તે પ્રજ્વલિત થતો હોય છે. શું થાય? તો કે બલ્બ છે તે પ્રજ્વલિત થતો હશે, રાઈટ. હવે તમને ઘણી બધી વખત નાની નાની એલઈડી ને એના વિશે ખ્યાલ હશે, રાઈટ. તો એલઈડી ને બધું શું છે ને તે શું હોય છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થ જે હોય છે, રાઈટ, હવે તેનો પરિપથ પૂર્ણ થતો હશે ને તો છે શું થશે કે તેની મતલબ કે બલ્બ છે તે પ્રકાશિત થશે, મતલબ કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે, રાઈટ. જો પરિપથ પૂર્ણ નહીં થાય તો શું થશે કે તો કે વિદ્યુત પ્રવાહ છે તે પસાર નહીં થાય અને બલ્બ છે તે પ્રકાશિત નહીં થાય, બરાબર. પણ ઘણી બધી વખત કેવું થતું હોય છે કે ઘણા બધા પ્રવાહી જે હોય છે, રાઈટ, તે વિદ્યુત પ્રવાહનું પસાર તો કરતા હોય છે વિદ્યુત પ્રવાહને, પણ છતાં પણ બલ્બ છે તે પ્રકાશિત નથી થતો. એવું કેમ થતું હોય છે? આપણે જોઈએ કે ઘણી બધી વખત ઘણીવાર વિદ્યુત પ્રવાહ પસાર થતા હોવા છતાં બલ્બ પ્રકાશિત નથી થતો. રાઈટ. શું થતું હોય? તો કે બલ્બ છે તે પ્રકાશિત ન થતો હોય, બરોબર ને. આપણે લીંબુના રસની જ વાતચીત કરી. જો લીંબુના રસમાં પરિપથ છે, મતલબ કે પરિપથ તો પૂર્ણ હોય છે, પણ વિદ્યુત પ્રવાહ જો નબળો હોય, મતલબ કે પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થતો હોય તે જ નબળો હોય તો શું થાય? તો કે પરિપથ તો પૂર્ણ હોય પણ છતાં પણ શું થતું હોય? તો કે તે બલ્બ છે તે પ્રકાશિત નથી કરતો હતો. ઓકે. હવે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે બલ્બનો ફિલામેન્ટ છે તે ખૂબ જ ઊંચા તાપમાને ગરમ થાય છે. એટલા માટે આપણે શું થાય? તો કે પ્રકાશિત થવાનું શરૂ કરે છે, મતલબ કે બલ્બ છે તે પ્રકાશિત થતો દેખાય. વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થતો હોય ને તો એની ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે અને ઉષ્મા ઉત્પન્ન થવાને લીધે શું થાય કે જે ફિલામેન્ટ છે તે ખૂબ જ ઊંચા તાપમાને ગરમ થાય અને ઊંચા તાપમાને ગરમ થવાને લીધે શું થાય કે આપણે બલ્બ છે તે પ્રકાશિત થતો દેખાતો હોય છે, રાઈટ. પછી આપણે એલઈડી ની વાતચીત કરી. એલઈડી છે, હવે આપણે કોઈ ટેસ્ટરના બદલે આપણે શું કરીએ તો કે એલઈડી લઈ શકીએ. આપણે અહીંયા જોયું કે ઘણી બધી વખત વિદ્યુત પ્રવાહ આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ નબળો હોય છે, રાઈટ. વિદ્યુત પ્રવાહ નબળો હોય તો
બલ્બ પ્રકાશિત ન થાય. બરોબર. હવે આપણે ટેસ્ટરની બદલે આપણે શું કરીએ તો કે એલઈડી ઉપયોગ કરી છે. ટેસ્ટરની બદલે આપણે એલઈડી ઉપયોગ કરી છે કે એલઈડી છે કે જે નબળા વિદ્યુત પ્રવાહ હોય ને તો પણ તે પ્રજ્વલિત થતી હોય, તો પણ તેમાં લાઇટ થતી હોય છે. નબળો વિદ્યુત પ્રવાહ હોય તો પણ એલઈડી માં લાઇટ થાય છે. શું થાય છે તો પણ એલઈડી માં લાઇટ થતી હોય છે. હવે તમે બધા એલઈડી ઘણા બધા જોઈ હશે ને ઘણા બધા નહીં જોઈ હોય, રાઈટ. એલઈડી છે તેમાં એક છેડો એનો લાંબો હોય છે ને એક છેડો ટૂંકો જોવા મળતો હોય છે, રાઈટ. એલઈડી માં એક છેડો લાંબો અને એક છેડો ટૂંકો જોવા મળતો હોય છે. હવે એલઈડી ને જ્યારે જોઈન્ટ કરવામાં આવે ને તો શું હોય છે કે એલઈડી નો જે લાંબો ભાગ હોય તે ધન ધ્રુવ સાથે ને એક નાનો ભાગ હોય તેને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવતો હોય છે. બરોબર. હવે આપણે કે બીજું ટેસ્ટર આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ? ઓકે, હવે ટેસ્ટર છે તો એની બદલે આપણે બીજું કંઈક ઉપયોગ તો કરી શકીએ ને. ટેસ્ટર ન હોય આપણી પાસે તો શું કરીએ? તો આ પ્રવૃત્તિ છે ને તમે તમારા 7મા ધોરણમાં શીખી ગયા છો. આ પ્રવૃત્તિ તમે તમારા 7મા ધોરણમાં શીખી ગયા છો કે જ્યારે તમે સૌપ્રથમ તો કોઈ બાકસની ખાલી ડબ્બી લેવાની, બાકસની ખાલી ડબ્બી લેવાની, તેમાં હોકા યંત્ર આપણે રાખીએ છીએ, હોકા યંત્ર રાખીએ. બરોબર. તેમાં શું કરીએ તો કે આપણે હોકા યંત્ર રાખીએ છીએ અને તેને વાયરથી આપણે વીંટી દઈએ છીએ અને તેને આપણે કહીએ કે એક સેલ સાથે વિદ્યુત કોષ સાથે આપણે જોડી દઈએ રાખીએ. તેને વાયરથી વીંટીએ અને તેને એક વિદ્યુત કોષ સાથે જોડીએ. શું કરીએ તો કે આપણે વિદ્યુત કોષ સાથે આપણે જોડી દઈએ. હવે એના જે છેલ્લા જે બે વાયર હશે, રાઈટ, બંને વાયરના મુક્ત છેડા છે. ઓકે, પેલા તો છેડા મુક્ત છે ત્યારે આપણે હોકા યંત્રની જે સોય હોય છે તેને આપણે જોઈએ તો તે થોડી ઘણી હલનચલન કરતી હશે, રાઈટ. પણ જ્યારે બંને મુક્ત છેડાને આપણે જોડીએ છીએ બંને શું કરીએ તો કે મુક્ત છેડાને જ્યારે જોડીએ છીએ ત્યારે શું થાય? ત્યારે શું થતું હોય છે કે ત્યારે હોકા યંત્ર છે ખૂબ જ હલનચલન દર્શાવતું હોય છે. હોકા યંત્ર હલન દર્શાવે, મતલબ કે આવર્તન દર્શાવે. આવર્તન દર્શાવે છે, રાઈટ. હોકા યંત્ર શું દર્શાવે ત્યારે તો કે આવર્તન દર્શાવે છે. હવે આ જ જે બે વાયર હતા તેને આપણે શું કરીએ છીએ તો કે તેને આપણે એક પ્રવાહીમાં નાખીએ છીએ. પ્રવાહી કયું તો કે આપણે લીંબુનું જે પાણી હતું ને, લીંબુનો રસ, રાઈટ, એમાં રાખીએ છીએ. તો ત્યારે આપણે જોવાનું છે કે તે લીંબુના રસના લીધે શું હોકા યંત્રમાં કાંઈ ફેરફાર જોવા મળતો હોય છે? ત્યારે આપણે જોવાનું છે લીંબુના રસના લીધે હોકા યંત્રમાં કાંઈ ફેરફાર જોવા મળતો હોય છે. તો આપણે કહી શકીએ કે જો લીંબુના રસના લીધે હોકા યંત્રમાં કંઈ ફેરફાર થતો હોય, મતલબ કે શું તો કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. બરાબર ને? તેમાંથી શું થતું હશે તો કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે, કારણ કે હોકા યંત્રની સોયનું આવર્તન થશે, રાઈટ. તેવી જ રીતે આપણે બીજા ઘણા બધા પ્રવાહી લઈ શકીએ, જેમ કે આપણે કહીએ તો કે દૂધ છે, દહીં છે, તેલ છે. બરાબર. એવા કેટલા બધા અલગ અલગ પ્રવાહી લઈને આપણે તપાસ કરી જોઈએ કે જો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. હા, ડાયરેક્ટ સીધો લીંબુના રસમાંથી ઉપાડીને ડાયરેક્ટ સીધું તમે દૂધમાં કે એમાં ન રાખતા, કારણ કે તેમાં સૌપ્રથમ તો આપણે જો રાખીએ તો શું થાય કે આપણને પણ કરંટ લાગવાના ચાન્સીસ વધી જાય. પહેલા તો તે વાયર બહાર કાઢીને તેને સૂકવી નાખવાનું, સૂકવીને
પછી આપણે શું કરવાનું છે તો કે પાણી છે, દૂધ છે, રાઈટ, બધામાં અલગ અલગ રાખવાનું છે. પાણીમાં રાખી દીધું, વળી પાછું આપણે ચેક કર્યું પસાર થાય છે કે નથી થતો, તો કે હા થતો હોય છે, રાઈટ. પછી પાછું આપણે લૂછીને તેને સૂકવી નાખી છે. પછી પાછું આપણે શું કરીએ છીએ તો કે દૂધમાં રાખી છે, રાઈટ. પછી પાછું આપણે સૂકવી નાખી છે. પછી પાછું દહીં, તેલ ને એવી રીતે એમાં રાખી છે, રાઈટ. અલગ અલગ પ્રવાહીમાં આપણે જોવાનું છે કે શું તેમાંથી આપણને કંઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે દેખાતું હોય છે કે નહીં, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે, રાઈટ. હવે આપણે અલગ અલગ જે પ્રવાહી જે આપણે લીધું હતું, બરાબર, તેમાંથી સુવાહક હશે અને મંદવાહક હશે, બરાબર. તેમાંથી સુવાહક હશે અને મંદવાહક હશે. જેમ કે આપણે વાતચીત કરી કે લીંબુના રસની આપણે વાતચીત કરી, રાઈટ. તો તે શું હોય છે તો કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં, તો કે હા થતો હોય છે. મતલબ કે તે કેવું થયું તો કે સુવાહક થયું, રાઈટ. હવે એવી રીતે અલગ અલગ આપણે નળનું પાણી છે, રાઈટ, નદીનું પાણી છે કે કૂવાનું પાણી છે, ઓકે, અલગ અલગ સાધન, અલગ અલગ પ્રવાહી લેવાનું છે. પછી એમાંથી જોવાનું છે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો. તેના વિશે આપણે માહિતી બધી એકઠી કરવાની છે, રાઈટ. તો તમને અલગ અલગ કેટલી બધી વસ્તુ જાણવા મળશે કે તેમાંથી થતું હોય છે કે નથી થતું, રાઈટ. તો હવે આપણે જોશું કે અલગ અલગ પ્રવાહી બનાવીને આપણે તેમાંથી જોઈ શકીએ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો. જેમ કે આપણે વાતચીત કરી પ્લાસ્ટિકના આપણે બોટલના ઢાંકણા લેવાના, 3 ઢાંકણા લેવાના, ત્રણેયમાં પ્રવાહી ભરવાનું. એકમાં નોર્મલ નિસ્યંદિત પાણી ભરવાનું છે, રાઈટ. નિસ્યંદિત પાણી એટલે શું કે તેમાં એક પણ જાતના આપણે કાંઈ કચરો કે કાંઈ પણ બીજું પ્રવાહી મિક્સ એમાં નથી જોવા મળતું, રાઈટ. એક પણ જાતની બીજી વસ્તુ જોવા નથી મળતી, જેમાં ખાલી પાણી એટલે પાણી જ જોવા મળતું હોય છે. પછી આપણે શું કરીશું તો કે બીજું ઢાંકણું લઈએ. બીજા ઢાંકણામાં આપણે લઈએ છીએ તો કે મીઠું એમાં નાખીએ છીએ, મીઠું ઓગાળીએ છીએ. ત્રીજા ઢાંકણામાં આપણે લઈએ છીએ તો કે વિનેગર નહીં, રાઈટ. આપણે માની લઈએ કે ખાલી ઢાંકણામાં પહેલા તો બે જ ઢાંકણા લઈએ. હેન્ડપંપ, કૂવા અને તળાવમાંથી જે કંઈ પાણી મળતું હોય છે તે શું હોય તો કે શુદ્ધ ન હોય, તેમાંથી કેટલાક બધા ક્ષારો ને બધા ઓગળેલા હોય છે. એટલા માટે તે વિદ્યુતના સુવાહકો હોય છે. શું હોય તો કે તે વિદ્યુતના સુવાહકો હોય છે. આપણે આ પ્રવૃત્તિ કરી છે, જે નિસ્યંદિત પાણી લઈએ, રાઈટ. પહેલા તો આપણે કીધું નિસ્યંદિત પાણી, પછી આપણે લીધું છે ખારું પાણી, રાઈટ. પછી આપણે લીધું ખારું પાણી. જ્યારે નિસ્યંદિત પાણીમાં આપણે ટેસ્ટર સાથે વાયર જોડીને જ્યારે આપણે જોઈએ છીએ તો કે ટેસ્ટર છે તેમાં આપણને જે બલ્બ છે તે પ્રકાશિત નથી દેખાતો. શું કરવા એવું થાય તો કે નિસ્યંદિત પાણી જે હોય છે તેમાં એક પણ જાતના ક્ષાર કે એવું કાંઈ જોવા નથી મળતું હોતું. પછી જ્યારે આપણે શું કરીએ છીએ તો કે જ્યારે આપણે તે બોટલના ઢાંકણામાં મીઠું નાખીએ છીએ અને ઓગાળીએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ તો ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે અને આપણને ટેસ્ટરમાં બલ્બ છે તે પ્રકાશિત દેખાતો હોય છે, રાઈટ. તમે આ છે ને ઘરે પણ પ્રવૃત્તિ કરી શકો છો. આપણે જોઈએ કે હેન્ડપંપ છે, ઓકે, કૂવાઓ છે, તળાવ છે, એમાંથી જે પાણી મળતું હોય ને ક્યારે શુદ્ધ નથી હોતું, કારણ કે તેમાં કેટલા બધા ક્ષારો ને બધું ઓગળેલા હોય છે. જે ક્ષાર હોય છે તે શું હોય છે તો કે વિદ્યુતના સુવાહકો જોવા મળતા હોય છે. તે વિદ્યુતના સુવાહકો હોય છે. આપણે કહી શકીએ કે ક્ષાર વાળું પાણી વિદ્યુતનું સુવાહક હોય છે. નિસ્યંદિત પાણી છે તે વિદ્યુતનું સુવાહક નથી હોતું, રાઈટ. નિસ્યંદિત પાણી તે વિદ્યુતનું સુવાહક નથી હોતું. તેના વિશે પણ આપણે હજી એક પ્રવૃત્તિ કરવાની છે કે જે આપણે હવે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી વખત કેવું થાય કે ઘણા બધા પદાર્થોમાં જો જગ્યા રહી જાય તો શું થાય તો કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો. મતલબ કે આપણે ઘણી બધી વખત ખબર પડે કે આપણે જે વાયરો છે તે ઢીલા બાંધી દીધા હોય, બરાબર, તો પણ વિદ્યુત પ્રવાહ છે પસાર નથી થતો હતો, રાઈટ. તો આપણે કહી શકીએ કે હવા છે તે શું હોય તો કે વિદ્યુત પ્રવાહનું મંદવાહક છે. આપણે કહી શકીએ હવા વિદ્યુત પ્રવાહનું મંદવાહક હોય છે. બરાબર. પણ આપણે ક્યારેક વિચારો ને કે વીજળી ને બધું થતું હોય છે તો હવામાં જ થતું હોય છે, રાઈટ. વીજળી છે તે વાદળો જ્યારે ભટકાતા હોય ત્યારે વીજળી થતી હોય ત્યારે શું થતું હોય તો કે વીજળી થતી હોય છે તો તે પણ હવામાં તો થતી હોય છે. તો તેમાં શું હોય છે, રાઈટ.
તો એટલા માટે કોઈ પણ આપણે પદાર્થો છે તેને વિદ્યુતના 3 ભાગ મતલબ કે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. એક તો વિદ્યુતના વાહકો અને વિદ્યુતના મંદ વાહકો. આપણે કહીએ કે વિદ્યુતના સુવાહકો અને વિદ્યુતના મંદ વાહકો. રાઈટ. વિદ્યુતના અવાહકો આપણે નથી કહેતા, પણ વિદ્યુતના મંદ વાહકો તેમાં આપણે ભાગ પાડવામાં આવે છે. બરોબર ને? તો આપણે કહી શકીએ કે જે કંઈ બી આપણે જોયું કે નળ એનું પાણી છે, કૂવાનું પાણી છે, રાઈટ. કોઈ પણ નિસ્યંદિત પાણીમાં આપણે ખાલી મીઠું નાખ્યું તો શું થાય? તો કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા માંડ્યો. ઓકે. તો એ જે કંઈ બી ક્ષાર હોય છે તે શું હોય? તો કે તે વિદ્યુત પ્રવાહનું વહન કરતું હોય છે. ક્ષાર વિદ્યુત પ્રવાહનું વહન કરતું હોય છે. ક્ષાર દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે આપણા શરીરમાં પણ ક્ષાર જોવા મળતો હોય છે અને આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આપણા શરીરમાં પણ ક્ષાર જોવા મળે જે આપણા શરીરના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. જે આપણા શરીરના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર. તે આપણા શરીરના બંધારણ માટે ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે જ આપણને કહેવામાં આવતું હોય છે કે આપણે જ્યારે ભીના હાથે આપણે કોઈ પણ પ્લગ કે સ્વિચને ન અડવું જોઈએ, કારણ કે તરત જ આપણને કરંટ લાગી શકે છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. રાઈટ. તો હવે આપણે આવી જ એક પ્રવૃત્તિ પાછી કરવાની છે કે આપણે પહેલા તો 3 ઢાંકણા લેવાના છે. રાઈટ. જેમાં એક ઢાંકણામાં આપણે લઈએ છીએ લીંબુનો રસ. ઓકે. પહેલા આપણે શું લેવાનું છે? તો કે 3 ઢાંકણા, જેમાં એકમાં આપણે લીધો લીંબુનો રસ, અથવા તો જેને આપણે કહીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ HCl. રાઈટ. બીજા ઢાંકણામાં આપણે લઈએ છીએ કોસ્ટિક સોડા. બીજા ઢાંકણામાં આપણે નાખીએ છીએ કોસ્ટિક સોડા. બરોબર. અને ત્રીજા ઢાંકણામાં આપણે નાખીએ છીએ ખાંડ. ત્રીજામાં આપણે નાખી ખાંડ. ઓકે. હવે આ બધામાં શું છે? તો કે લીંબુનો રસનું દ્રાવણ, એટલે કે તેની સાથે શું હશે? તો કે પાણી તો હશે જ, નિસ્યંદિત પાણી હશે. રાઈટ. કોસ્ટિક સોડાનું દ્રાવણ, નિસ્યંદિત પાણીમાં આપણે શું નાખ્યું હશે? તો કે કોસ્ટિક સોડા. તેવી જ રીતે નિસ્યંદિત પાણીમાં આપણે ખાંડનું દ્રાવણ બનાવ્યું હશે. હવે જ્યારે આપણે શું કરીએ છીએ કે આપણે ટેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ અને ટેસ્ટર સાથે વાયર જોઈન્ટ કરીને આપણે તેમાં જોઈએ છીએ કે કયા પ્રવાહીમાંથી આપણે કહીએ તો કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. રાઈટ. આ ત્રણેયમાંથી આપણે જોઈએ તો શું? તો કે લીંબુનો રસ છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે કે નહીં થાય? તો કે હા, થશે. તેવી જ રીતે કોસ્ટિક સોડા કહીએ તો કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે કે નહીં થાય? તો કે હા, થશે. ખાંડનું દ્રાવણ છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે કે નહીં થાય? તો કે ના, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય. તો આપણે કહી શકીએ કે જે કંઈ બી વિદ્યુત પ્રવાહ જે છે તે કેમાંથી પસાર થતો હોય છે? તો મોટા ભાગના એસિડ અને બેઝના બેઝમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું થાય છે? તો કે એસિડ અને બેઝમાંથી વિદ્યુત પ્રવાહ જે હોય છે તે પસાર થતો હોય છે. રાઈટ. તો આપણે જોયું કે પ્રવાહી દ્વારા જે કંઈ બી વિદ્યુત છે તે પસાર થતો હોય છે. રાઈટ. આપણે તેના માટે અલગ અલગ પ્રવૃત્તિ પણ કરી. આપણે સૌપ્રથમ એ જોયું કે જ્યારે આપણે ઢાંકણામાં પાણી લઈએ છીએ, નિસ્યંદિત પાણી લેવાનું, બરાબર, અને તેને આપણે શું કરી તો કે તેમાં આપણે ટેસ્ટરની સાથે સાથે 2 વાયરો જોઈન્ટ કરી છે અને પછી જોયું કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો. તેમાંથી નહોતો થતો. પણ જેવું આપણે તેમાં મીઠું નાખીએ છીએ, મીઠું નાખ્યા પછી શું થાય છે? તો કે તરત જ વિદ્યુત પ્રવાહ પસાર થવા માંડ્યો. રાઈટ. મીઠામાં શું હોય છે? તો કે ક્ષાર હોય છે.
અને એવી જ રીતે આપણે કોઈ પણ બીજા પ્રવાહીની આપણે વાતચીત કરી તો કે તેલ, દૂધ, દહીં, મધ, ઓકે, એ અલગ અલગ પ્રવાહીની આપણે વાતચીત કરી તેમાંથી આપણે જોવાનું કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો. કૂવાનું પાણી છે, નદીનું પાણી છે, તળાવનું પાણી છે, આ બધામાં શું જોવા મળે તો કે ક્ષાર જોવા મળે. તો આ બધામાં આસાનીથી વિદ્યુત પ્રવાહ છે તે પસાર થઈ શકતો હોય છે, રાઈટ. એટલા માટે જ આપણને શું કહેવામાં આવે તો કે આપણે ભીના હાથે કોઈ પણ સ્વિચને એને અડવું ન જોઈએ, જેથી કરીને શું થાય કે આપણને કરંટ લાગવાના ચાન્સીસ છે, શક્યતા છે તે વધી જતી હોય છે, રાઈટ. હવે હવા છે તેના દ્વારા પણ વિદ્યુતનું વહન થતું હોય છે, પણ વિદ્યુતનું વહન છે તે કઈ રીતે થતું તો કે ખૂબ જ મંદ વહન થતું હોય. આપણે જોયું કે કોઈ પણ બે વાયર હોય, બરાબર, આપણે કોઈ એક ખીલી છે, બરાબર, એની સાથે વાયર આપણે જોડાયેલા, પણ વાયર છે તે વ્યવસ્થિત રીતે જોડાયેલા ન હોય, પણ તેની વચ્ચે ખૂબ જ જગ્યા હોય, રાઈટ. તો શું થશે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર નહીં થાય. પણ જો વાયર આ ખીલી સાથે એકદમ ટાઈટલી બંધાયેલા હશે, ખીલીને અડીને બંધાયેલા હશે, તો શું થશે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. પણ વાયર છે સાવ ઢીલા બંધાયેલા હોય, થોડાક હવામાં લટકતા હશે, ઓકે, તો શું થાય તો કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય. કારણ કે આપણે જોઈએ કે એટલા માટે જ વિદ્યુતના વાહકો છે, બરાબર, તેને આપણે તો બે ભાગમાં વિભાજિત કરવામાં આવે, વિદ્યુતના સુવાહકો અને વિદ્યુતના મંદ વાહકો, નહીં કે વિદ્યુતના અવાહકો એમ વિભાજિત કરવામાં આવે. પણ આપણે કહે છે તો કે વિદ્યુતના સુવાહકો જે સારા વાહકો હોય છે અને વિદ્યુતના મંદ વાહકો જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો ખૂબ જ અઘરો પડી જતો હોય છે, રાઈટ. તો આપણે જોયું કે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈએ કે વિદ્યુત છે તે પ્રવાહીમાંથી પસાર થતું હોય છે કે નથી થતું. આપણને ખબર પડી ગઈ કે અલગ અલગ પ્રવાહીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતું હોય છે.